શરૂઆત કરીશું નર્મદાથી, જ્યાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર પહોંચી। નર્મદા ડેમની સપાટી 138.52 મીટર પર પહોંચી। ઉપરવાસમાંથી 1,30,882 ક્યુસેક પાણીની આવક, તો ડેમમાંથી 35,350 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે। મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 18 સેન્ટીમીટર બાકી છે, ત્યારે નર્મદા ડેમ હાલ 99% ભરાયો છે। નર્મદા નીરના વધામણા કરવા મુખ્યમંત્રી કેવડિયા જવાના છે। 4 વાગે તેઓ કેવડિયા જશે। સિઝનમાં પ્રથમવાર આ ડેમ છલોછલ થયો છે, જેના વધામણા કરવામાં આવશે। જે મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, નર્મદા ડેમ આખરે છલોછલ થયો છે, ઓવરફ્લો ના છે? બિલકુલ, ખાસ વાત કરી તો સરદાર સરોવર નર્મદા ડેમ છે એ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે ને ગુજરાતની જીવાદોરી હવે આજે ખરેખર સાબિત થઈ ચૂકી છે, કારણ કે ઉપરવાસમાંથી જે પાણીની આવકને લઈ નર્મદા ડેમ જે છે એની મહત્તમ સપાટી હવે વટાવવા જઈ રહી છે। હાલ નર્મદા ડેમ છલોછલ થઈ ચૂક્યો છે એમ કહી શકાય, કારણ કે 138.68 મીટર એની મહત્તમ સપાટી છે, જે માત્ર હવે 16 સેન્ટીમીટર જ બાકી છે। કારણ કે કહી શકાય કે જે ઉપરવાસમાંથી પાણીની આવકને લઈ જે માં નર્મદા જે છે છલોછલ થઈ રહી છે, જેને લઈ આજે સાંજે 4 વાગ્યે જે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ માં નર્મદાના વધામણા કરવા આવી રહ્યા છે। જે 4:30 વાગે માં નર્મદાના ડેમ પર જઈ અને માને ચૂંદડી અને દૂધ અર્પણ કરી માના નર્મદાના વધામણા કરવામાં આવશે। કહી શકાય કે સિઝનમાં માં નર્મદા જે છે એ છલોછલ થઈ છે, જેને લઈ હાલ મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે જેઓ તેમની સાથે 2 મંત્રી પણ આવવાના છે અને નર્મદા જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ પણ માં નર્મદાને ચૂંદડી અર્પણ કરી વધામણા કરશે। જી આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ જૂનાગઢની। જૂનાગઢમાં લોહાણા મહાજન વિદ્યાર્થી ભવનની ગેલેરી ધરાશાયી થઈ। ભારે વરસાદ અને પવનના કારણે આ ઘટના બની। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પીજીવીસીએલ અને ફાયર વિભાગના સ્ટાફે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે। ગેલેરી ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી। લોહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી મહેન્દ્ર મશરૂનું નિવેદન પણ સામે આવ્યું કે ભાડુઆત દુકાનદારોએ વાયરિંગ દૂર ન કરતા રિપેરિંગ કામગીરી ન થઈ શકી, જેના કારણે આ ઘટના બની। તો જીબી વાળા આવ્યા હતા, એને કીધું કે તમે દુકાનદારોને કહો કે એમના જે કનેક્શન છે એ કનેક્શન હટાવી દે। અમે દુકાનદારોને લેખિતમાં 2 વખત આપ્યું કે તમે તમારા કનેક્શનો ટેમ્પરરી હટાવી લો તો અમે આ રવેશનું કામ ચાલુ કરી શકીએ। કમનસીબે દુકાનદારોએ ધ્યાન આપેલું નથી અને પરિણામે આજે અકસ્માત થયો છે। આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે। અમાર, આ જે વિદ્યાર્થી ભવનની દિવાલ ધરાશાયી થઈ છે તેની પાછળ બેદરકારી કોની? ચોક્કસ કે જે રીતે વિદ્યાર્થી ભવન નું જે રવેશ ધરાશાયી થયું છે તેમાં સદનસીબે મોટી જાનહાની ટળી છે, કારણ કે નીચે જે દુકાનો આવેલી છે અને આ દુકાનોમાં લોકોની અવરજવર હોય છે, પરંતુ રાત્રે અવરજવર નહોતી અને બેદરકારી ચોક્કસપણે મહાનગરપાલિકાની પણ કહી શકાય, કારણ કે જો માલિક ન ઉતારે, જે તે વ્યક્તિ ન ઉતારે તો મહાનગરપાલિકાની સીધી જ જવાબદારી આવતી હોય છે કે જર્જરિત વસ્તુ છે તેને 2 વાર નોટિસ આપીને ત્રીજી વાર મહાનગરપાલિકાને તે કામગીરી કરવાની હોય છે, પરંતુ મહાનગરપાલિકાએ તે કામગીરી નથી કરી। બીજી તરફ જે પ્રમુખ છે અને પૂર્વ ધારાસભ્ય છે જૂનાગઢના મહેન્દ્ર મશરૂ, તેમણે એવો દાવો કર્યો છે કે આ જે દુકાનદારો છે તેમને લેખિત સૂચના આપવામાં આવી હતી કે પોતાના વાયરિંગ હટાવી લે, જેથી તે રવેશની કામગીરી કરી શકે, પરંતુ દુકાનદારોએ ઢીલાસ કરતા આ ઘટના બની છે તેવો દાવો છે તે મહેન્દ્ર મશરૂ દ્વારા કરવામાં આવ્યો છે। પરંતુ સીધું જ તંત્રની પણ કામગીરી આવે છે, તંત્રની પણ ફરજ છે, એટલે તંત્ર પર પણ હાલ સવાલો ઉઠી રહ્યા છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ અમદાવાદની। અમદાવાદમાં ફરી વરસાદી માહોલ છવાયો છે। અમુક વિસ્તારમાં ઝરમર વરસાદ, આજે પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। વરસાદને લઈને ખેલૈયાઓ તેમજ આયોજકોની ચિંતા વધી છે। આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને વહેલી સવારથી જ આગાહી પ્રમાણે ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે।
વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વાદળો છે તે જોવા મળી રહ્યા છે અને ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. જો કે નવરાત્રિ ચાલી રહી છે અને નવરાત્રિમાં વરસાદની આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી અને છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે વરસાદ થશે. સાથે સાથે જ પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે અને તેના કારણે ભારે પવન પણ ફૂંકાશે. જો કે આ વરસાદી માહોલના કારણે ખેડૂતોની પણ ચિંતા વધી રહી છે, કારણ કે ચોમાસું પાક છે તે તૈયાર થઈ ગયો છે અને ચોમાસું પાક તૈયાર થતાની સાથે જ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. તેના કારણે ચિંતા વધી છે. તો બીજી બાજુ નવરાત્રિ છે અને નવરાત્રિમાં પણ ખેલૈયાઓ છે, ખાસ કરીને આયોજકો છે, તે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સામાન્યથી મધ્યમ વરસાદ અમદાવાદમાં રહી શકે છે, જેના કારણે ખેલૈયાઓ અને આયોજકોની ચિંતા વધી છે. અમુક વિસ્તારમાં સવારથી ઝરમર વરસાદ શરૂ થયો. સમાચારમાં આગળ વાત કરીએ. અમદાવાદના પાલડીમાં એબીવીપી ગુજરાત પ્રદેશના નવા કાર્યાલયનું નિર્માણ થશે. નવા કાર્યાલય શ્રીલેખા ભુવનનું આજે ભૂમિપૂજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત. તો એબીવીપીના નવા કાર્યાલયનું નિર્માણ થશે, જેના ભૂમિપૂજનનો આજે કાર્યક્રમ અને સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. મુખ્યમંત્રી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે. પાલડી ખાતે આ નવું કાર્યાલય કે જેનું નિર્માણ થવા જઈ રહ્યું છે. એબીવીપીનું ગુજરાત પ્રદેશનું આ નવું કાર્યાલય કે જેનું નિર્માણ થશે, જેના ભૂમિપૂજનનો આજે કાર્યક્રમ અને મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન થઈ રહ્યું છે. આ ઉપરાંતના દિગ્ગજો તેમની સાથે ઉપસ્થિત. તો અમદાવાદના પાલડી ખાતે એબીવીપી ગુજરાત પ્રદેશના નવા કાર્યાલયનું આજથી નિર્માણ થશે, જેના ભૂમિપૂજનનું આજે ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી દ્વારા ભૂમિપૂજન થયા બાદ નિર્માણ કાર્યનો શુભારંભ થશે. તો હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે ભૂમિપૂજન કરી રહ્યા છે, સાથે તેમની સાથે તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે. નોંધનીય છે કે પાલડી ખાતે આ નવા કાર્યાલયનું નિર્માણ થવા જઈ રહ્યું છે. એબીવીપી ગુજરાત પ્રદેશ ખૂબ જ મહત્વપૂર્ણ તેમના માટેનું આ કાર્યાલય શ્રીલેખા ભુવન નામ આપવામાં આવ્યું છે નવા કાર્યાલયનું. ત્યારે નવા કાર્યાલય શ્રીલેખા ભુવનનું આજે ભૂમિપૂજન થઈ રહ્યું છે, જેના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આગળ વાત કરીએ અરવલ્લીની. અરવલ્લીના મોડાસામાં આયકર વિભાગના દરોડાનો મામલો સતત બીજા દિવસે પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ યથાવત છે. બિલ્ડર, વેપારીઓ અને ડોક્ટર્સના રહેણાંક મકાન પર સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે. સર્ચ ઓપરેશન 3 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. સર્ચ ઓપરેશનને લઈને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે, તો શહેરમાંથી મોટી કરચોરી ઝડપાવવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. રાજ્યભરમાં આ પ્રકારના દરોડાની શરૂઆત થઈ છે. મોડાસામાં પણ આઈટી દ્વારા દરોડાનો મામલો કે જ્યાં સતત બીજા દિવસે આઈટી દ્વારા સર્ચ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે. અહીં બિલ્ડરો, શહેરના વેપારીઓ, ડોક્ટર્સના મકાન પર તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને કરચોરી મામલે આ તપાસ શરૂ થઈ છે, જેમાં શહેરમાંથી મોટી કરચોરી ઝડપાવવાની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. સર્ચ ઓપરેશનને લઈને તમામ વેપારીઓ, બિલ્ડર્સ, આ ઉપરાંત ડોક્ટર્સમાં પણ ફફડાટ ફેલાયો છે. સર્ચ ઓપરેશન 3 દિવસ સુધી ચાલે તેવી શક્યતાઓ. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરના સરા ધાંગધ્રા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર પુલ પરથી નીચે ખાબકી. 3ના મોતના સમાચાર છે. ચિત્રોડી ગામના પુલ પાસે અકસ્માતની આ ઘટના બની. અકસ્માતમાં ઘટના સ્થળે જ 3 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ધાંગધ્રા ખસેડવામાં આવ્યા. તો મૂડીના દાધોડિયા ગામના મહિલાને મોડી રાત્રિના સમયે હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા અને તે સમયે જ અકસ્માત સર્જાયો. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે. અક્ષય, આ અકસ્માત મામલે શું અપડેટ? ચોક્કસથી વાત કરવા તો મૂડી તાલુકાના દાધોડિયા ગામનો જે પરિવાર છે તે પરિવાર કાર લઈ અને
દાદોરિયાથી ધાંગધ્રા હોસ્પિટલના કામ માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન ખરા ધાંગધ્રા રોડ પર ચિત્રો નદી પરનું જે પુલ આવેલો છે, આ પુલની તોડીને હાલ નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા યોગ્ય ડાયવર્ઝનના બોર્ડ ન મૂકવામાં આવતા કાર ચાલક છે ત્યારે આ પુલ બંધ હોવા અંગેની જાણ ન થતા પુલ સીધી જે કાર છે તે સીધી પુલ પરથી નીચે નદીમાં ખાબકતા ઘટના સ્થળે જ એક પુરુષ અને 2 મહિલા સહિત કુલ 3 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યું છે, જ્યારે 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ અકસ્માતને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. તંત્રના પાપે જ આ અકસ્માત સર્જાયો હોવાની લોકોમાં હાલ ચર્ચાએ જોર પકડ્યું છે. જી આભાર માહિતી આપવા બદલ. તો સંવાદદાતાએ જણાવ્યું એમ તંત્રના ભોગે 3 લોકોના મોત. મહીસાગરમાં બિનવારસી બેગ મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. લુણાવાડાના 4 કોસિયા નાકા પાસે એક બેગ મળી આવી હતી. એક વ્યક્તિ બેગ મૂકી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. બેગ તેમજ પર્સ સહિતની વસ્તુઓ રોડની બાજુમાં મૂકી દેતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બેગ મૂકનાર વ્યક્તિ પોતાના હાથમાંથી વીંટી સહિત વસ્તુ કાઢીને થેલીમાં મૂકતો નજરે પડ્યો. પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા જોઈને ઘટના સ્થળે પહોંચીને બેગ ચેક કરવામાં આવ્યું. બેગમાં આધાર કાર્ડ સહિત વોટર આઈડી સહિત કપડાં મળી આવ્યા હતા. ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યા મામલે આરોપીની ધરપકડ. મહિલા કોન્સ્ટેબલના કોઈ પરિચિતની ધરપકડ કરવામાં આવી. ગાંધીનગર એલસીબીએ આરોપીની ધરપકડ કરી છે. હત્યા પાછળનું કારણ જાણવા માટે આરોપીની પૂછપરછ હાથ ધરાઈ. મહિલા કોન્સ્ટેબલની હત્યાના ગણતરીના કલાકોમાં ગાંધીનગર એલસીબીએ આરોપીને રાઉન્ડ અપ કર્યો. મૃતક રિંકલબેન વણજારાનો આજરોજ તેમના ભાઈના ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. રિંકલબેન શાહીબાગ હેડક્વાર્ટર અમદાવાદ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને ગાંધીનગર સેક્ટર 24 ખાતે તેમના ભાઈ ભાભી સાથે રહેતા હતા. તપાસ દરમિયાન તેમના નજીકના વ્યક્તિએ જ હત્યાને અંજામ આપ્યા હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે. છોટાઉદેપુરના વાઘવા ગામમાં આસો સુદ આઠમના દિવસે વર્ષોથી બેઢિયું મેળું યોજાય છે. મેળામાં વર્ષોથી પુરુષો અને મહિલાઓ દ્વારા માથે માટીનું માટલું મૂકીને માતાજીને બેઢિયું ચઢાવવાની માન્યતા છે. મેળામાં ભક્તોને અગવડતા ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે ગામના યુવકો લોકોને મુશ્કેલી ન પડે તે માટે ખડે પગે સેવા કાર્યમાં જોડાય છે. તો વાઘેશ્વરી માતાજીમાં અખૂટ શ્રદ્ધા રાખતી અને મનોકામના પૂરી થતા માટીનું માટલું માથે મૂકીને અહીં આવતી મહિલાઓનું કહેવું છે કે જે પણ મહિલા માનતા લે છે તેમની માનતા અવશ્ય પૂર્ણ થાય છે. માં વાઘેશ્વરી માતાના મંદિરે મેળાનું આયોજન કરેલ છે, જેમાં વાઘવા જૂથ ગ્રામ પંચાયત વતી પાણી, આરોગ્યની સેવા તેમજ પ્રશાસનની સેવા એટલે કે શું કહેવાય પબ્લિકને કંટ્રોલ રાખવા માટેની સેવાનું વાઘવા જૂથ ગ્રામ પંચાયત વતી કરેલ છે. દરેક સભ્યો અહીંયા માતાજીની શ્રદ્ધા માટે આવે છે અને શ્રદ્ધા સાથે બેડીઓ ચઢાવે પણ છે અને બાળકનું જે આરોગ્ય છે આરોગ્ય પણ સચવાય એવી પણ શ્રદ્ધા લેતા હોય છે અને એ શ્રદ્ધા પૂર્ણ થતાં અહીંયા પછી બેડીઓ ચઢાવવામાં આવે છે અને એટલા માટે આ મેળાને બેડિયાનું મેળો એવું પણ કહેવામાં આવે છે. માતાના મંદિરે મારી એક આકડી બાધા હતી કે મારે છોકરાને વસ્તાર નહોતો, એના માટે મેં બાધા લીધી હતી. તો મેં એક દત્તક પુત્ર લીધો છે મારી છોકરીનો. એ માનતા મારી પૂરી થઈ છે, એટલા માટે મેં બેડીઓ અહીંયા ચડાવવામાં આવી છું. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર તેમજ વિકાસના કામોમાં ગોટાળા મુદ્દે હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉપસરપંચે ગંભીર આક્ષેપો સાથે રાજીનામું આપ્યું છે. જગદીશભાઈએ પોતાના રાજીનામામાં આક્ષેપ કર્યો છે કે પંચાયત તેમની રજૂઆતો અવગણે છે. વિકાસના કામોની ફાઇલોમાં ગોટાળો કરીને પૈસા ઉધારી ચૂકવાઈ ગયા છે. આ ઉપરાંત માળિયા ડુંગર તરફનો નાળો 1.5 વર્ષથી તૂટી પડ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે. ઉપરાંત પંચાયત ઠરાવ કર્યા વગર પાછળથી ઠરાવ તૈયાર કરે છે, જે સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે.
તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સુધી રજૂઆત છતાં કાર્યવાહી ન થતા કંટાળીને રાજીનામું આપવું પડ્યા હોવાનું તેમણે જણાવ્યું. તો બીજી તરફ સરપંચ શર્મિલાબેન ચાવડાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. રાજીનામું આપવાનું કારણ એક જ કે અમારી કોઈ રજૂઆત પંચાયતમાં સાંભળતા નથી. પંચાયતની અંદર વિકાસના કામની અંદર વિકાસની ફાઇલ આવી હોય એની અંદર માટી નાખવાનું કે આ તે બધી વિકાસની ફાઇલમાં હોય તો એ પૈસા સહભંડોળમાં ઉધારે અમે તાલુકામાં અરજી કરી તો પણ પેમેન્ટ ચૂકવાઈ જાય. તાલુકા વિકાસ અધિકારી કોઈ જાતની તપાસ કરે નહીં, જેથી કરી કંટાળી અને આ રાજીનામું મારે આપવાની ફરજ પડી છે. એ તદ્દન ખોટી અને પાયાવિહોણી બાબત છે. દરેક મીટિંગના એજન્ડા કાઢી અને બહુમતીથી ઠરાવ પાસ કરીને તમામ અમે કામ કરવામાં આવે છે. અત્યારે એ તદ્દન પાયાવિહોણા આક્ષેપો છે ભ્રષ્ટાચારના. આજ તે જ્યારથી હું ચૂંટાણી છું ત્યારથી જેને રાજકીય કે માનસિક કિનાખોરી રાખી અને પોતે અવારનવાર મને હેરાન પરેશાન કરે છે, માનસિક ટોર્ચર આપે છે. એક દલિત મહિલા સરપંચ હોવાના નાતે જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરે છે અને અવારનવાર ધમકીઓ આપે છે કે તને અહીંયા રહેવા નથી દેવી, અહીંથી કાઢી મૂકવી છે. અને એમાં એના મનસૂબામાં કામયાબ નથી થતો એટલે આવા પેતરા અવારનવાર કરી અને અરજી હવાલો કરી વિકાસના કામોમાં અવરોધ ઉભા કરે છે. દિવાળીના તહેવારમાં 2 દિવસની રજાની કર્મચારી મહામંડળની માંગણી. તમામ સરકારી કચેરીઓમાં 21 અને 24 ઓક્ટોબરના રજા આપવા માટે માંગ કરવામાં આવી. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી. આ 2 દિવસ રજાથી સરકારી કર્મચારીઓને સમગ્ર સપ્તાહની રજા મળશે. તમામ સરકારી કર્મચારીઓનો પગાર વહેલો કરી આપવા પણ માંગ કરાઈ. તો ઓક્ટોબર માસનો પગાર 15 ઓક્ટોબર સુધીમાં જમા કરવા માટે માંગણી કરાઈ છે. સરકારી કર્મચારીઓ તહેવારની ખરીદી કરી શકે તે માટે વહેલા પગારની માંગણી કરી રહ્યા છે. આનો મુખ્ય હેતુ એ છે કે વહીવટી પ્રક્રિયાને જો સાનુકૂળ બનાવ્યું હોય એટલે કે જે બી કર્મચારીઓ હશે પોતાના વતનમાં ગયા હશે ત્યારે એ કર્મચારી એકાદ દિવસ માટે આવશે નહીં ત્યારે રજાઓ મૂકવાના પ્રશ્નો ખૂબ જ ઊભા થાય છે અને એક સાથે આટલા બધા કર્મચારીઓને સીએલ આપી શકાય નહીં. એટલા માટે આ રજા આપવામાં આવે તો એ વધુ હિતાવહ રહેશે. નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સફાઈ કામદારો પગાર વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા. નસવાડી જૂથ ગ્રામ પંચાયતના 21 જેટલા કર્મચારીઓ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે અને તેઓને 3000 થી 4000 રૂપિયા જેટલું વેતન દર માસે આપવામાં આવે છે. સફાઈ કર્મચારીઓ 30 થી 35 વર્ષથી વધુના સમયથી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવે છે. આ સફાઈ કામદારોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના સત્તાધીશોને પગાર વધારવા માટે માંગણી કરીએ છીએ તો કાઢી મૂકવાની ધમકી આપે છે. 4000 રૂપિયા પગારમાં ઘરનું ગુજરાન ચાલતું નથી અને બાળકોને અભ્યાસ કરાવી શકતા નથી. ગ્રામ પંચાયત નિયમિત પગાર પણ આપતી નથી, જેને લઈને હડતાળ પર ઉતર્યા અને ગામની સફાઈ અટકાવી દીધી છે. 1 થી 10 તારીખમાં પગાર તમે કરી દો, બસ આટલું અમે કહીએ છીએ તો વારંવાર અમને ધમકી આપે છે તમને છૂટા કરી દઈશું. હવે છૂટા અમને કરી દઈશું અમે આટલી ઉંમરમાં કઈ જઈએ? હવે એ તો અમારે વિચારવું પડે ને. બસ અમે પગારની માંગણી કરે એટલે છૂટા કરવાની ધમકી આપે. કર્મચારી સેવા ભાવી સેવા કરી રહ્યા છે એવા કર્મચારી શોષણ શા માટે કરી રહ્યા છે? તો સરકાર આંધળી છે, સરકાર જોઈ શકતા નહીં, પંચાયતની ચેકિંગ કરી શકતા નહીં. કેટલી ગ્રાન્ટો આવે છે અહીંયા, લાખો ગ્રાન્ટો રોજની આવકો ક્યાં ફાળવે છે, ક્યાં મૂકે છે? તો એની તાત્કાલિક ચકાસણી થવી જોઈએ. હાલમાં આપણે જે કર્મચારીઓ જે હડતાલ પર છે એમને આપણે વાત કરીએ છીએ એમાં હડતાલ સમેટવા માટે અને કામમાં જોડાઈ જવા માટે અપીલ કરીએ છીએ અને એમનો જે પ્રશ્ન છે પગાર વધારાનો એને આપણે એમને બાંયધરી આપીએ છીએ કે જે નિર્ણય પંચાયત લેશે એ પ્રમાણે એમના પગાર વધારાની માગણી સંતોષાશે.